હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીએ હેલ્ધી પ્રોટીન રિચ ઢોસા. આજે આપણે બનાવીએ સ્પ્રાઉટેડ મૂંગ ઢોસા. એના માટે આપણે મગને પહેલાં પલાળી રાખ્યા હતા ઓવરનાઇટ, અને આપણે એને સ્પ્રાઉટ કરી દીધા છે એના. હવે એને આપણે ગરમ પાણીમાં મીઠું નાખી અને બોઇલ કરી દઈએ 5 મિનિટ માટે. એને 5 મિનિટ માટે ગરમ પાણીમાં બોઇલ કરીશું. અને બીજી બાજુ આપણે એનું સ્ટફિંગ બનાવીએ. એના માટે મેં એક મોટું ટામેટું લીધું છે અને એક નાનું ગાજર ઝીણું ઝીણું ચોપ કરીને લીધેલું છે, અને થોડાક 3થી 4 ધાણા લીધા છે. હવે એમાં સ્વાદનું થોડું લગભગ લીધું છે, ઝીણા ક્યુબ ને પનીર લીધું છે, અને થોડો મરી પાવડર લીધો છે. તમે ટેસ્ટ મુજબ એની અંદર બીજું જે એડ કરવું હોય તે કરી શકો છો. હવે આપણું સ્ટફિંગ રેડી છે ઢોસા માટેનું. અને આપણું મગ જે આપણે સ્પ્રાઉટ પાણીમાં નાખવા માટે મૂકેલા છે એ આપણા રેડી થઈ ગયા છે. હવે આપણે એને ઠંડુ કરી અને આપણે એને ક્રશ કરી દઈશું. લગભગ મેં એને 1.5 કપ લીધા છે, 1.5થી 2 કપ લીધા છે. એને મેં સ્પ્રાઉટ કરેલા છે. હવે એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું, અને એની અંદર 2થી 3 મરચાં લીધા છે, કટકો આદું લીધું છે, 3થી 4 ચમચી ધાણા લીધા છે. સ્વાદ મુજબ એમાં આપણે થોડું મીઠું એડ કરીશું. હવે મીઠું એડ કર્યા પછી આપણે એમાં લઈશું થોડો ચણાનો લોટ. હવે એના માટે મેં 4થી 5 ચમચી ચણાનો લોટ લીધેલો છે. ચણાનો લોટ લઈ અને એ બધું આપણે ક્રશ કરી લઈશું, અને થોડું પાણી એડ કરીશું મિક્સરને થોડું ઢીલું કરવા માટે. કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આપણે થોડું પાણી લઈ અને એને પીસી લઈશું. હવે આપણું બેટર પીસીને રેડી છે. એની કન્સિસ્ટન્સી ચેક કરી લઈશું આપણે. ચેક કરી લઈશું કે આપણી કન્સિસ્ટન્સી ઢોસાના બેટર માટે કમ્પ્લીટ છે કે નહીં. હવે આપણી બેટર રેડી છે. હવે આપણે એના ઢોસા ઉતારીશું. બહુ જ હેલ્ધી ઢોસા છે. જેને ડાયટ માટે બી આ રેસીપી ચાલે એવી છે. એટલે તમે એકવાર ચોક્કસ આ રેસીપીને ટ્રાય કરજો. અને એની અંદર વેજીટેબલ્સમાં તમારે જે કંઈ બીજું એડ કરવું હોય તે કરી શકો છો. હવે આપણું બેટર રેડી છે ઢોસા બનાવવા માટે. હવે એક પેન લોઢી લઈ અને આપણે એને ગરમ કરી અને લૂછી કાઢીશું, અને થોડું તેલથી ગ્રીસ કરી લઈશું એને. હવે આપણે એની અંદર ઢોસો ઉતારીશું. બેટર રેડી અને ઢોસો ઉતારીશું, અને એને મીડિયમ ગેસ પર થવા દઈશું. ફૂલ ગેસ નથી રાખવાનો, એના માટે આપણે ગેસને થોડો મીડિયમ રાખવાનો છે. એટલે નીચેથી આપણું રેડી થઈ જાય ઢોસો એટલે આપણે એની ઉપર એનું સ્ટફિંગ મૂકીશું, અને ઢોસાને આપણે ફોલ્ડ કરી દઈશું, અને આપણો ઢોસો ખાવા માટે રેડી થઈ જશે. હવે આપણે ઢોસાની જગ્યાએ આપણે એનું કટલેસ બી બનાવી શકીએ છીએ. તમે જે રીતનું એને ખાવું હોય એ રીતનું એને બનાવી શકો છો. આપણો ઢોસો રેડી છે ખાવા માટે. ચાલો આપણે મમ્મીને ટેસ્ટ કરાવીએ કે ઢોસો કેવો છે. મમ્મીને જ આપણે પૂછીએ કે ઢોસો કેવો બન્યો છે મમ્મી, ચાખીને કહો જોઈ. મમ્મીને તો ભાવ્યો ઢોસો. તમે બી ટ્રાય ચોક્કસ કરો.